નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો શ્રુ સ્ટુડિયો ચેનલ. મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવાના છીએ. જેમને છાતીમાં કફ જામી જાય છે, તો મિત્રો આજનો વિડીયો ખાસ તમારા માટે અમે લઈને આવ્યા છીએ. મિત્રો, સૌથી પહેલો ઉપાય આપણે જોઈએ તો આદુ અને મધનો શ્રેષ્ઠ ઉપાય. મિત્રો, તમારે શું કરવાનું છે? 100 ગ્રામ આદુને પીસી લેવાની છે. તેની અંદર 2 અથવા 3 ચમચી મધ મિક્સ કરી દેવાનું છે. પછી આની એક સુંદર પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને ત્યારબાદ તમારે આ પેસ્ટને દિવસ દરમિયાન 2 અથવા 4 વખત છે એ ચાટી લેવાની છે. મિત્રો, જો તમે આ પ્રયોગ 1 વીક સુધી કરશો તો 100% ગમે એવો કફ જામી ગયો હશે એ દૂર થઈ જશે. મિત્રો, હવે આપણે વાત કરીએ બીજા ઉપાયની. બીજો ઉપાય છે સફેદ મરીનો ઉપાય. તમારે અડધી ચમચી સફેદ મરી લેવાની છે. એ મરીને એકદમ બારીક પીસી લેવાની છે. ત્યારબાદ તેની અંદર 1 ચમચી મધ મિક્સ કરી દેવાનું છે. આ મિક્સ મધ છે એને 10 થી 15 મિનિટ માઇક્રોવેવમાં રાખી દેવાનું છે. અને ત્યારબાદ આ પેસ્ટ જે તૈયાર થઈ જાય છે ને, એને દિવસમાં તમારે 1 વખત સેવન કરવાનું છે. આવું કરશો તો પણ છાતીમાં કે ગળામાં જે ગમે એવો તમારો કફ જામી ગયો હશે એ તરત જ બહાર નીકળી જશે. ત્રીજા ઉપાય વિશે વાત કરીએ મિત્રો, દ્રાક્ષના રસનો ઉપાય. મિત્રો, તમારે 2 ચમચી દ્રાક્ષનો રસ લેવાનો છે. ત્યારબાદ તેમાં 2 ચમચી મધ મિક્સ કરી દેવાનું છે. આ જે મિશ્રણ છે એને 1 સપ્તાહ સુધી 2-3 વખત દિવસમાં ચાટવાનું છે. આમ કરવાથી કફમાં ઘણી રાહત મળશે. પછી આગળનો ઉપાય છે ગાજરનો. મિત્રો, 3-4 તમારે તાજા ગાજર લઈ લેવાના, એનો રસ કાઢી લેવાનો છે. ત્યારબાદ પાણી અને 2 થી 3 ટીપા મધ મિક્સ કરી દેવાના છે. એક સરખું આ મિક્સ કરી નાખવાનું છે અને દિવસમાં 2 થી 3 વખત આ પીવાનું છે. તમારો કફ એ આસાનીથી નીકળવા લાગશે. મિત્રો, હવે જોઈએ લસણ અને લીંબુનો ઉપચાર. 1 કપ માટે ખૂબ ફાયદાકારક છે. તમારે શું કરવાનું? 1 કપ પાણી ઉકાળી લેવાનું, એમાં 3 લીંબુનો રસ નાખી દેવાનો છે. થોડુંક વાટેલું લસણ પણ એમાં નાખી દેવાનું છે. સાથે તમારે અડધી ચમચી કાળા મરીનો પાવડર આવે ને એ પણ નાખવાનો છે. 1 ચમચી મીઠું નાખી દેવાનું છે અને ત્યારબાદ જે ઉકાળો તૈયાર થઈ જાય એનું તમારે સેવન કરવાનું છે. 1 ચપટી મીઠું જ નાખવાનું છે. મિત્રો, વધારે મીઠું ન નાખી દેતા. આ ઉકાળો પીવાથી પણ ઘણી બધી રાહત મળે છે. છઠ્ઠો ઉપાય જોઈએ મિત્રો, હળદરનો ઉપાય. 1 ગ્લાસ ગરમ દૂધમાં હળદર, અડધી ચમચી કાળી મરી, એનો પાવડર મિક્સ કરી દેવાનો છે. 1 ચમચી એમાં મધ નાખી દેવાનું છે. ત્યારબાદ તમે આ પીસો તો પણ છાતીમાં અને ગળામાં જે જામેલો કફ છે એ આસાનીથી બહાર આવી જશે. 7મો ઉપાય જોઈએ મિત્રો, ડુંગળી અને લીંબુનો ઉપાય. મિત્રો, ડુંગળી અને લીંબુના ઘરેલું ઉપાય માટે 1 કપ પાણીમાં 1 ડુંગળી અને 1 લીંબુનો રસ કાઢી મિક્સ કરી દો. ત્યારબાદ દિવસમાં 1 વાર પણ 1 અઠવાડિયા સુધી તમારે આનું સેવન કરવાનું છે. આ તમે 1 વીક સુધી સેવન કરશો તો 100% તમારો ગમે એવો કફ હશે એ બહાર નીકળી જશે. 8મો જોઈએ મિત્રો, લેમન ટીનો ઉપચાર. મિત્રો, છાતી અને ગળામાં વધુ સમયથી જો કફ જામી ગયો હોય, બહાર નીકળતો ન હોય, તો ઘણી બધી દવાઓ તમે કરી છતાં પણ જો તમને કાંઈ જ ફેર ન પડતો હોય તો તમારે બ્લેક ટી બનાવવાની છે. 1 ચમચી તાજા લીંબુનો રસ, એની અંદર 1 ચમચી મધ મિક્સ કરી દેવાનું છે અને આ લેમન ટી છે ને એનું સેવન કરવાથી તમારી છાતી અને જે કફ જામી ગયેલો છે ને એમાં તમને ખૂબ જ ફાયદો મળશે. મિત્રો, તમે દવા તો કરો જ છો, સાથે સાથે જો તમે આવા દેશી ઉપચાર પણ કરશો તો જડમૂળથી તમારો કફ છે એ નાબૂદ થઈ જાય છે. મિત્રો, આ તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને મને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને ઉપાય તમારે જરૂરથી કરવાના છે. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં